એક ધારાસભ્ય આજે શપથ લઈ રહ્યા છે ત્યારે બીજા જ ધારાસભ્ય છે હજુ તેમને રાહત નથી મળી, એટલે કે ચૈતર વસાવાની વાત કરવી છે, તેને લઈને શું કહેશો? સંઘર્ષ કરશું અને જે તે સમયે અંગ્રેજો સમયે પણ જ્યારે આ દેશને આઝાદ બનાવવા માટે થઈ, સ્વતંત્રતા માટે થઈ જે લોકો લડ્યા છે, કોઈને ફાંસીના માંચડે ચડાવ્યા છે તો કોઈને જેલમાં જવું પડ્યું છે. ખરેખર રાષ્ટ્રહિત માટેની લડાઈ લડશું તો પરિણામ તો આ જ આવશે. જે લોકો સત્તાના નશામાં અંધ બની ગયેલા છે, જેને લોકતંત્રના લીરા ઉડાડી દીધા છે, જેને લોકશાહી ખતમ કરવાના પ્રયત્ન કર્યા છે, જ્યારે વિપક્ષમાં કોઈ અવાજ ઉઠાવશે, સરકારની આંખમાં આંખ નાખીને કોઈ વાત કરે તો અંગ્રેજોની માફક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ જેલમાં મોકલી દેવા, જામીન ન મળે એવા કામ કરવા, કેમ કરીને ખોટા કેસમાં ફસાવવા આ પ્રયત્નો તો કરશે. પણ અમે ગુજરાતની જનતાનો અવાજ બની કાયમી માટે લડશું. આજે ચૈતરભાઈ વસાવા અમારી ખુશીનો ભાગ અહીંયા નથી બની શક્યા, પણ 100% જેલમાં બેસીને પણ આજે એને આનંદ થતો હશે કે આદિવાસી સમાજનો અવાજ અને ગુજરાતનો અવાજ બનવાના જે પ્રયત્નના ભાગરૂપે આજે જેલમાં છે, પણ 100% આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી કાર્યકર્તાઓના નામે આવનાર સમયમાં ઇતિહાસ લખાશે.